જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બસ જો ચા મૂકી દીધી છે, રોટલીની તૈયારી કરી દીધી છે. મેં ઘઉં દળવામાં નાખી દીધા છે. ભગવાનની સેવા પૂજા આજે નથી કરી અને જો ભાતનું પાણી મૂકી દીધું છે અને દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હમણાં થઈ જાય એટલે આપણે ચા પાણી પી અને સીધા રોટલીમાં વર્ગી જાય. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. શું છે આજનું મેનુ? આજે છે મગ કઢી અને રોટલી રાઈસ. ઓકે, સરસ. ચાલો તો રુદ્રભાઈ સુતા છે, આયુષીબેન સ્કૂલે ગયા છે. આપણું કામ પતાવી લઈએ વહેલું, પછી પાછા આપણે મળીએ 11 વાગે. રુદ્રને સ્કૂલેનો ટાઈમ થઈ ગયા. 11:10 વાર છે અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. હોમવર્ક થઈ ગયું છે બેટા? તો કાલે લેસન ડાયરીમાં લખાવીને આવ્યું કે મન્યા બોલાવી એટલે હું ઘરે જ પહેલાં તમારું કૂટણીઓ કાઢીશ. ઓકે, સારું. નાસ્તા બોક્સ વોટર બેગ. લેસન ડાયરીની ચેક કરવાના છો ને સ્કૂલમાં? હા હો, મેસેજ હતો કઈ બાકી છે, ધક્કો થાય આપણે પછી. સારું, હાલ જાઓ. જા, 11 વાગી ગયા, 10 મિનિટમાં અહીંયા પહોંચી જઈશ તું. જય શ્રી કૃષ્ણ બેટા. વાગી ગયા છે 2:30 અને કામ બધું ઘરનું પતી ગયું છે. આપણું કપડાં ધોવાઈ, કપડાં સૂકવી દીધા, વાસણ કચરા પોતા, સંડાસ બાથરૂમ સાફ થઈ ગયું. પાણી જતું રહ્યું હતું પણ પાછું અત્યારે પાણી આવી ગયું અને આપણું કામ જે હતું એ બધું પૂરું થઈ ગયું. કપડાં સૂકવી દીધા મેં અને હિરેન આવી ગયા છે, નાઈને બેઠા છે ફરાળ કરવા. એને એકટાણું છે એટલા માટે. અને મેં ખાધું તો આયુષીની હારે મેં જમ્યું હતું એટલે થોડીક ભૂખ નહોતી, પણ થોડીક ભૂખ લાગી તો મગભાત થોડા ખાઈ લો, છાશ પી લો એટલે પેટ ભરાઈ જાય. થોડો કરી લઈએ આરામ. आरती को क्या उनको एग्जैक्ट लोकेशन तो दिखाना पड़ेगा ना यार. वो लोग ऑनलाइन चेक करेंगे पहले कि भाई ये लोकेशन कहाँ पे है, क्या है. મગભાત છે ને વેફર્સ છે, હા. છાશ. ફાઇનલી અમારે ઘરે આવી ગયા છે એસી સર્વિસ કરવાવાળા ભાઈ. બંધ થઈ ગયું હતું ત્યારનું કર્યું નહોતું અમે એસી. હમણાં તો બંધ જ છે કેટલા ટાઈમથી, કારણ કે પવન સરસ હોય એટલે એસીની કે જરૂર ના પડે. सारू चोखा पानी का पी लो. તો 5:45 વાગી ગયા છે અને એસી વાળા ગયા પછી તો ઘરનું કેટલું કામ કર્યું, બધું બહોરો જ અહીંયા કરીને ગયા હતા. બધું આ બધું સાફ સફાઈ કરી, બધું ક્લીન કર્યું, કચરા વાળાનો ભી હાલ ફ્રી થઈ. અને જો ચા થઈ ગઈ છે, દૂધ બની ગયું છે. રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા ને સીધો ફોન લઈ લીધો. હા, સીધો જ તે ઊંધો લીધો ને, ઊંધો ફોન લઈ લીધો સીધો આવીને. તું સીધો આવી ગયો સ્કૂલેથી ને, ઊંધો ફોન લઈ લીધો. અને ચાલો, આયુષીબેન ટ્યુશનમાંથી આવી ગયા અને આવીને એ આરામ કરે છે. થોડીક વાર સૂઈ જાય તો એને થોડીક, કારણ કે હવે વહેલી ઉઠ્યું હોય તો થોડુંક આંખોને ઝેર ભાંગી જાય અને આરામ આપવો જરૂરી છે શરીરને, આંખને તો થોડુંક સારું રહે એને. આજ મારે બપોરે ઊંઘ થઈ નથી, કારણ કે આજ બપોરે શું થયું કે આવી ગયા એસી વાળા માન આજે ફ્રી થઈને લાંબી થઈ તો પાછું બધું બગાડીને ગયા. બધું વોશ કરાવ્યું, એસીએ સર્વિસ કરાવી, એટલે પાછું બધું ક્લીન કર્યું ને પછી કચરા પછી ઊંઘ ના આવે. 5 તો વાગી ગયા હતા. પછી ઉઠીને કચરા વાળ્યા, વાસણ હંકેલા, ચા બનાવીને દૂધ બનાવ્યું મારી માટે ને જો બધું સાફ સફાઈ કર્યું તો 5:45 થઈ ગયા. હવે ચા બનાવી લીધી, ચા બનાવીને હવે બસ જો ચા પાણી પી લઈશું ને પછી સીધા રોટલીમાં વળગી જઈશું આપણે. ને રુદ્ર, તારો કેવો સ્કૂલનો દિવસ આજનો? મસ્ત. હોમવર્ક નથી આપ્યું કાંઈ? હે? તો ક્યારે કરવાનું છે? ટ્યુશનમાંથી આવી જાય પછી. ઓકે, ટ્યુશનમાં ત્યાંથી તને હોમવર્ક લખવા આપે છે ને કે બીજું કંઈ કરાવે છે? હોમવર્ક લખવા આપે છે છેલ્લે તારું ટ્યુશનનું સ્કૂલનું હોય?
ત્યાં ટ્યુશનમાં ટ્યુશનનું જ કરવાનું, ત્યાં પછી સ્કૂલનું નહીં કરવાનું. સરસ, ચાલો તો આપણે ચા પાણી પી લઈએ, પછી રોટલી માંડી દઈએ. કોબીસ બટાકાનું શાક, રોટલી, ચૂરમું ને છાશ અને મકાઈ બાફી હતી. એટલું છે આજે જમવામાં. તો ચલો બધા જમી લે, તમે પણ બધા ચાલો જમવા. અને અમારું એસી ચાલુ કર્યું હતું આજે, પણ થયું નહીં. એસીની સુગંધ આવી ને ઘણા દિવસે લીધી. આ તો ચાલુ છે, પણ ખબર નહીં કેમ ચાલુ નહીં થતું એમ. ચલો તો અત્યારે વાગી ગયા છે 12 અને ક્યારના ફ્રી થઈ ગયા હતા, પણ જોતા હતા અમે ટીવી. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.